ગુંદાનો ખાટો મીઠો સંભારો એવી રીતના બનાવશો તો શાકની જરૂર પણ બિલકુલ નહીં પડે। 250 ગ્રામ જેટલા ગુંદા લઈ તેને હાથ વડે ભાંગીને ઠળિયાનો ભાગ કાઢી લઈશું। ચપ્પુમાં થોડું મીઠું લગાડીશું જેથી કરીને ગુંદાની ચીકાશ ફટાફટથી નીકળી જાય। બધા ગુંદાના 2 ભાગ થઈ જાય ત્યારબાદ કાચી કેરીને ખમણી લઈશું। અહીંયા 2 કાચી કેરી લીધેલી છે જેનાથી ખટાશ ખૂબ જ સરસ આવશે। સંભારો બનાવવા માટે એક પેનમાં 2 ચમચા તેલ ગરમ થાય ત્યારબાદ ચપટી જેટલી હિંગ ઉમેરી આગળ ગુંદાના જે 2 ભાગ કરેલા હતા તે ઉમેરી દઈશું। અહીંયા અડધી ચમચી જેટલો હળદર પાવડર 5 ચમચી જેટલું મીઠું ઉમેરી ફરીથી તેને પકાવીશું। ત્યારબાદ ગુંદાનો ખુલ્લો ભાગ હોય તે રીતે તેમાં કેરીનું ખમણ ઉમેરી અડધી ચમચી ચટણી પાવડર 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને લાસ્ટમાં કેરીના ખમણના ભાગ જેટલું મીઠું ઉમેરીશું અને સારી રીતે તેને મિક્સ કરી દઈશું। આ સંભારામાં જો ગળાશ પસંદ હોય તો 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી સારી રીતે હલાવી ગરમા ગરમ